વિનાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા સોનાની છેતરપિંડીના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। 7 મહિના અગાઉ એક વયોવૃદ્ધ મહિલાને શેઠના ઘરે દીકરાનો જન્મ થયો છે, દાન મળશે તેવી લાલચ આપી સોનાના દાગીના ઉતરાવી લઈ ફરાર થયેલા આરોપીને નવી મુંબઈમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ ગુનાની તપાસ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે આ કેસમાં સંડોવાયેલ રવિ દિલીપ પવાર હાલ નવી મુંબઈના રબાડે વિસ્તારમાં છે, જેના આધારે પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સૂત્રોની મદદથી આરોપી રવિ પવારને રબાડે પોલીસ સ્ટેશન પાછળની ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી રવિ પવારે પૂછપરછ દરમિયાન ગુનાની કબૂલાત કરી હતી। તેણે જણાવ્યું હતું કે તે તથા તેનો બનેવી માણિક કાલે અંકલેશ્વર મજૂરી કામ માટે આવ્યા હતા અને એક વયોવૃદ્ધ મહિલાને નિશાન બનાવી ખોટા બહાના વડે સોનાના દાગીના ઉતરાવી છેતરપિંડી કરી હતી। બાદમાં તેઓ દાગીના લઈને ફરાર થઈ ગયા હતા। એલસીબી પોલીસે તેને જીઆઈડીસી પોલીસના હવાલે કર્યો હતો। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।